નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ઓપેક્સ પ્લસ દેશોની સપ્લાય વધવાથી આશામાં ક્રૂડમાં મોટો ઘટાડો, ભાવ 3%થી વધારે તૂટીને $77 નીચે આવ્યા। ચાઇના તરફથી પણ માંગ ઘટવાના અનુમાનની કિંમતો તૂટી। સોના ચાંદીમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો। કોમેક્સ ઉપર સોનાએ $2500 સ્તરને તોડ્યા। ચાંદીમાં પણ $29 નીચે નોંધાયો કારોબાર। ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં આવેલી મજબૂતીની જોવા મળી અસર। બેઝ મેટલ્સ તરફથી પણ મિશ્ર સંકેતો। સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં ઘટાડો। જો કે 2024માં હાલ સુધી કોપરની કિંમતો 7% વધતી દેખાઈ, પણ આજે મજબૂત ડોલરથી બન્યું દબાણ। અને સુસ્ત પડી અર્થતંત્રની ગતિ। ક્વાર્ટર 1માં 5 ત્રિમાસિકમાં સૌથી નબળું, પણ મેન્યુફેક્ચરિંગમાં ત્રિમાસિકને આધારે 7%નો ઉછાળો। ત્યાં જીએસટી કલેક્શન પાછલા વર્ષની સામે 10% વધીને $1.74 લાખ થયું। શરૂઆત કરીએ રૂપિયાના કારોબારથી। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.86 પ્રતિ ડોલરની સામે 83.87 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। અને ત્યારબાદ આપણે જોઈએ તો એ જ સ્તરોની આસપાસ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 101.71 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાયા છે। ગુડ મોર્નિંગ રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જો આપણે કરન્સીની વાત કરીએ તો હવે આપણને ડોલર ઇન્ડેક્સ પહેલાંની સરખામણીમાં થોડો મજબૂત થયેલો લાગી રહ્યો છે, 101.70ની આસપાસ। અને રૂપિયો જે છે આપણે જે રીતે જોઈ રહ્યા છે એક ફ્લેટિશ મોમેન્ટમ જ કન્ટિન્યુ કરી રહ્યો છે। તો આગળ કરન્સી ઉપર આપ કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છો, કઈ રીતની ચાલ આપને આગળ લાગી રહી છે? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી જે કરન્સી માર્કેટનું મોમેન્ટમ છે એમાં પર્ટિક્યુલર જે બેલેન્સ નથી રહ્યું। આઈ થિંક કે થોડું રૂપી અને ડોલરનું જે મોમેન્ટમ જે સાથે ચાલતું હતું એ હવે થોડું ડાયવર્સ થઈ ચૂક્યું છે। આઈ થિંક ડોલર ઇન્ડેક્સ ઉપર નિર્ભરતા કમ્પેરેટિવ ઘટી રહી છે। ડોલર ઇન્ડેક્સ નીચેના લેવલથી સારો ઉપર આવ્યો, પણ કરન્સીમાં એ જ લેવલ ઉપર કારોબાર થઈ રહ્યો છે જ્યારે બોટમ પર હતો, અને એ જ લેવલ પર કારોબાર થઈ રહ્યો છે જ્યારે ટોપ પર હતું। તો મારા હિસાબે કન્સોલિડેશનના દાયરામાં રહેશે। ભલે ડોલર ઇન્ડેક્સ ઉપર જઈ રહ્યો છે, હાલાકી આ વીકમાં નોન ફાર્મ પેરોલ્સના આંકડાઓ છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે સીપી ઇન્ફ્લેશન, જીડીપી ગ્રોથ રેટ, કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ, આ ત્રણેય આંકડાઓ એવું સંકેત આપી રહ્યા છે કે ફ્રન્ટ લોડિંગ થશે, અને જે ફ્રાઇડેના કોર પીસી માર્કેટના અનુમાન આસપાસ આવે તો માર્કેટને થોડી એનાથી એક સારી રિલીફ રહે। વાર્ષિક બેઝ પર 2.6 એ ઘણો બેટર લેવલ ગણાય, કારણ કે એ ઓલમોસ્ટ ફેડના ટાર્ગેટ આસપાસ છે। હવે નોન ફાર્મ પેરોલ્સ આ વીકમાં જે આવવાના છે સ્લાઇટલી ઇન્ચઅપ થઈ શકે છે, અને માર્કેટને આ અનુમાન છે તો આઈ થિંક આ આંકડા ઉપર એડીપી નોન ફાર્મ ગુરુવારે અને નોન ફાર્મ શુક્રવારે આ બંને ઉપર વધારે ફોકસ રહેશે। આજે યુએસના માર્કેટ ક્લોઝ છે તો કોઈ મોટી મુવમેન્ટની આશા નથી દેખાઈ રહી, પણ યસ એક શોર્ટ ટર્મ મોમેન્ટમ એવું લાગી રહ્યું છે કે તમને આ નોન ફાર્મ પેરોલના એકવાર આંકડા આવી જશે પછી માર્કેટ હવે પોલિસી સુધી કન્સોલિડેટ કરતું દેખાશે, અને આંકડા ઉપર તમને થોડી ડોલર ઇન્ડેક્સમાં ફરીથી નરમાશ બનતી જોવા મળે। આ એક કરેક્શન બાદનું થોડું પુલબેક છે, પાછું રિટર્ન આવી શકે છે। તો આઈ થિંક લેવલ સ્પેસિફિક 84 આસપાસ રૂપિયામાં વેચીને વેપાર કરવો જોઈએ। સ્ટોપ લોસ રાખી શકાય છે 84.11, અને ડાઉનસાઇડ જે ટાર્ગેટ છે 83.70 ના બની શકે છે। ઓકે, તો સેલ તરફ રહેવાની સલાહ। 83.70ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે। 84.11નો તમે સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો। તો આ યુએસડી INR ઉપર વ્યૂ। હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા કોમેક્સ ઉપર ભાવ $2500ની નીચે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે। 71,508ના સ્તર અત્યારે આપણે જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સોનામાં ઓલ ટાઈમ હાઈના સ્તર જોવા મળ્યા હતા। રવિજી, સોનાને માટે હવે મુખ્ય ફોકસ જો આપણે કહીએ તો લગભગ હવે જે ફેડની મિટિંગની આપણે રાહ જોઈ રહ્યા છે, રેટ કટની રાહ જોઈ રહ્યા છે, અને અત્યાર સુધીની આપણે વાત કરીએ જો 2023ના આખા વર્ષના રિટર્ન આપણે જો જોઈએ તો એ કંઈ લગભગ 12.5%ની આસપાસ હતા, અને 2024માં અત્યાર સુધીમાં સોનું લગભગ 22%ની મજબૂતી બતાવી ચૂક્યું છે। તો હવે આગળ આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો, અને સોના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે?
ઝડપથી સોનામાં આઈ થિંક વ્યૂ હજી પણ સારું છે. આઈ થિંક ફેસ્ટિવિટીની સિઝન ઓપન થઈ ચૂકી છે. થોડું અત્યારે કરેક્શન આવવાના મૂડમાં હતું, પરંતુ ત્યાં ફિઝિકલ ડિમાન્ડ છે એનો થોડું સપોર્ટ આવી ગયો. ચાઇનાએ જે પોતાની પોલિસીમાં સોનાના આયાતને ઉપર અંકુશ લગાવવાની ટ્રાય કરી હતી અને પછી જે બેંકોને પાર્શિયલ રિલીફ આપી એ પણ થોડું સેન્ટિમેન્ટ ત્યાં પોઝિટિવ બની ગયું. જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ હજી પણ ચાલી રહ્યા છે, ત્યાંથી કોઈ હજી સંકેતો આ નથી કે જલ્દીથી ખતમ થશે. થોડું કન્સોલિડેશન તમને પોલિસી બાદ જોવા મળશે. હાલમાં માર્કેટ જે ફેડ પોલિસીની રાહ જોઈ રહ્યું છે, મારા મત મુજબ ફેડ પોલિસીના દિવસે જે પણ ડિસિઝન આવે ટોપ બની જશે. તો આઈ થિંક ત્યાં સુધી માર્કેટ થોડું ઓપ્ટિમિઝમ સાથે ટ્રેડ કરશે અને જે આંકડાઓ ઇમ્પોર્ટન્ટ આવવાના છે આ સપ્તાહમાં એ પણ ગુરુવાર અને શુક્રવારે આવવાના છે. તો ત્યાં સુધી એટલીસ્ટ એવું લાગી રહ્યું છે કે ઘટાડો એ ખરીદીની તક હોઈ શકે છે. કોઈ મેજર કરેક્શનની પ્રોબેબિલિટી નથી. આઈ થિંક કે આજે મીન્સ કે થોડું ગોલ્ડ આઉટ પરફોર્મ કરી રહ્યું છે. 71,400 આસપાસ 71,110 ના સ્ટોપ લોસ થી ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. 71,960 સુધીનો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો મારા હિસાબે એમ કરવું બેટર રહેશે. ઓકે, તો સોના ઉપર અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 71,400ની આસપાસના સ્તર પર આસપાસ તમે ખરીદારી કરીને ચાલો. 71,960ના ટાર્ગેટને માટે તમે આ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ ખાસ સોના ઉપર બનતો દેખાઈ રહ્યો છે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં વધારે વેચવા લઈ રહી છે. અહીંયા વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 1% કરતાં વધારે ઘટીને $29 પણ નીચે આવી, જ્યારે સ્થાનિક બજારમાં પણ 1%થી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સોલાર ઇન્ડસ્ટ્રી તરફથી મજબૂત ગ્લોબલ માંગને કારણે કિંમતોને થોડો ઘણો સપોર્ટ મળતો પણ દેખાઈ રહ્યો છે. તો અત્યારે આપણે જોઈએ તો 28.46 ઉપર કોમેક્સ સિલ્વર અને એમસેક્સ સિલ્વરની વાત કરીએ તો 82,340 ઉપર. રવિજી, ચાંદીને કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો? જે રીતે આપણે વાત કરી કે ચાંદીમાં ઘટાડો પણ થોડો ઝડપી આવી રહ્યો છે, તો કઈ રીતનો આપનો વ્યૂ રહેશે ચાંદી ઉપર? ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડાઓ થોડા નિરાશ કરી ગયા. બે આંકડાઓ પોઝિટિવ હોય છે ચાઇનામાં. કોઈ પણ આંકડાઓ યા તો નેગેટિવ આવે યા તો પોઝિટિવ. જો બધા જ આંકડા નેગેટિવ આવે તો માર્કેટમાં પેકેજના અને સ્ટિમ્યુલસની એક્સપેક્ટેશન્સથી માર્કેટ પોઝિટિવ બિહેવ કરે, અને જો બધા જ આંકડા પોઝિટિવ આવે તો એને પોઝિટિવ લે. હાલાકી છેલ્લા ઘણા ટાઈમથી એવું બની રહ્યું છે. લાઈક તમે ઓગસ્ટમાં આપણે એન્ટર થયા ત્યારથી ચાઇનામાં જે મેજર ટ્રાન્ઝિશન પીરિયડ એ થઈ રહ્યો છે કે ચાઇનાને એક આંકડા ખરાબ આવે છે, એક સારા આવે છે. ઓગસ્ટમાં પણ જે આગળ PMI ના આંકડા આવ્યા એ ખરાબ આવ્યા, અને જે ફાઇનલ આંકડાઓ હતા મેન્યુફેક્ચરિંગના એ ઘણા સારા આવે છે, કે એક્શનના છે. આ ટાઈમ પણ એવું થયું કે જે ફાઇનલ PMI એ ખરાબ હતા, સાથે એક્શન સારો આવ્યો. તો આઈ થિંક એના હિસાબે માર્કેટમાં એવી સમંજસતા છે કે ના તો હજી ઇકોનોમી રિવાઇવ થઈ છે, ના તો મોટું સ્ટિમ્યુલસ અનાઉન્સ હશે. આ સિચ્યુએશન થોડી મેટર માટે ખરાબ હોય છે, કારણ કે બંને સાઈડમાંથી એક પણ સાઈડ અહીંયા મેચ ના થઈ શકે અને ઓપ્ટિમિઝમ થોડું દૂર ધકેલાય. અને હવે જે આંકડાઓ આવશે એ થોડી વાર છે આંકડાઓ આવવાની. તો આઈ થિંક હજી પણ 8-10 દિવસની વાર છે જ્યાં એના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાઓ, GDP ગ્રોથ, રિટેલ સેલ્સના ડેટા આવશે. તો આઈ થિંક આ ચાઇનાનું ફેક્ટર આજે ચાંદીને થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે કે થોડું કરેક્શન એક્સચેન્જ થશે. યુએસ માર્કેટ આજે ક્લોઝ છે એટલે થોડું ફ્લેટિશ ટ્રેડ છે, પણ તમને કાલે ઇવનિંગ પછી એક રિકવરીની આશા રાખવી જોઈએ. તો 1 થી 2 ટ્રેડિંગ સેશનનો જો આઉટલુક હોય તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જેમાં 83,700 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખો 83,240નો, અને 85,000ના લેવલ ફરીથી તમને જે નોન ફાર્મના આંકડા આવશે એ બાદ રિસ્ટોર થતા જોવા મળી શકે છે. તો હવે આપણે વાત કરી લઈએ મેટલ્સના કારોબારની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં દબાણ રહ્યું. સૌથી વધારે વેચવાલી ઝિંકમાં રહી, જો કે ઓગસ્ટ મહિનો કોપર માટે પોઝિટિવ રહ્યો છે અને 2024માં હાલ સુધી કોપરની કિંમતોની વાત કરીએ તો આશરે 7% જેટલી વધતી દેખાય છે. પણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી એ ખરીદારીને કારણે આજે ફરી મેટલ્સની અંદર નરમાશ જોવા મળી છે. તો ઝિંકમાં લગભગ 1% દબાણ. કોપરની વાત કરીએ તો 801ની આસપાસ કોપર આપણને પહોંચતું જોઈ રહ્યા છે, એટલે 0.5% જેવું દબાણ. એલ્યુમિનિયમમાં પણ 0.5% દબાણ આપણે જોઈ શકીએ છીએ. રવિજી, મેટલ્સની જો આપણે વાત કરીએ ફરી એક વખત અહીંયા આગળથી દબાણ તરફનો સિનારીઓ દેખાઈ રહ્યો છે, તો અહીંયા પણ જે ચીનના ઇન્ડસ્ટ્રીયલ આંકડા આવ્યા છે એની ઇમ્પેક્ટ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને જે રીતે આપણે જોયું કે ઓગસ્ટમાં એક સારો ગેઇન કોપરની અંદર થતો દેખાયો છે, તો આગળ હવે કઈ રીતની રણનીતિ મેટલ્સની અંદર રાખવી જોઈએ?
ઝડપથી આંકડાઓના હિસાબે થોડી નિરાશા છે કારણ કે મીન્સ આટલું મોટું પેકેજ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ કે પછી કોઈ પણ ફ્રન્ટથી જોઈએ તો હંમેશા ડેટા મિક્સ આવે છે. રિટેલ સેલ્સ સારો હોય તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ખરાબ હોય, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સારું હોય તો જીડીપી ખરાબ હોય. તો બેઝિકલી હજી પણ ચાઇના રિકવરીથી બહુ ફાર લાગી રહ્યું છે, હજી પણ દૂર લાગી રહ્યું છે. તો આઈ થિંક આટલી મોટી લિક્વિડિટીનું ઇન્ફ્યુઝન પછી હવે ધીમે ધીમે આપણે ચાઇના છે એને મોટું રેઝિસ્ટન્સ આવશે યુએસના ઇલેક્શનનું. 10મા મહિને ઓક્ટોબરથી તમને યુએસ ઇલેક્શન્સની એક મોટી ફ્લેવર છે માર્કેટમાં આવતી જોવા મળશે. કારણ કે હવે આ મહિનામાં હજી પ્રેસિડેન્ટના જે નવા કેન્ડિડેટ અને જે પ્રેસિડેન્ટના કેન્ડિડેટ જે રિપબ્લિકન છે એમની બંનેની હજી એક પણ વાર સામસામે ચર્ચા થઈ નથી, ડિબેટ્સ થઈ નથી. આ જેવી ડિબેટ્સ ચાલુ થશે, રેશિયો આવી જશે. અત્યારે મીન્સ કે બંને ઇક્વલ આસપાસ ચાલી રહ્યા છે. અને ત્યારબાદ જો પ્રેસિડેન્ટના પદમાં ડોનાલ્ડ ટ્રમ્પના સંકેતો વધે તો ફરીથી ચાઇના પ્રેશરમાં આવે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે થોડું મેટલ્સમાં રિકવરી ત્યારે જ આવશે જ્યારે ચાઇના ફુલ્લી સ્ટોર થાય. અને અત્યારે ડોલર ઇન્ડેક્સ પણ થોડું ઇન્ચઅપ થયું છે તો મિક્સ ટ્રેડ છે. સૌથી પહેલા એક જ્યાં ઇનપુટ કોસ્ટ વધી રહી છે એ મેટલ છે એલ્યુમિનિયમ. ત્યાં એક બાઇંગ સાઇડનું ફોકસ કરવું જોઈએ. આ ઘટાડો એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. 222 આસપાસ થોડું શોર્ટ ટર્મ માટે એલ્યુમિનિયમ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખો 218.70. ઉપરની બાજુ 230ના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો પહેલું રેકમેન્ડેશન એલ્યુમિનિયમ રહેશે. હવે સેકન્ડ રેકમેન્ડેશનમાં કોપરમાં સતત મને એવું લાગી રહ્યું છે કે હાયર લેવલે પ્રાઇસ છે, છતાં ઇન્વેન્ટરીઝમાં જે સુધારો છે એ પ્રાઇસને થોડું અહીંથી કેપ કરી શકે છે. અને ચાઇનાના ફંડામેન્ટલ અને રિયલ એસ્ટેટ માર્કેટ સાથે સ્ટ્રોંગ કોરિલેશન છે ઝિંક અને કોપરનું. તો કોપરમાં વેચવાલી કરીને કારોબાર કરવો જોઈએ. 482 આસપાસ વેચવાલી કરો. સ્ટોપ લોસ રાખો 807 આસપાસ. અને ઉપર નીચે બાજુ જે ટાર્ગેટ છે એ 792 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી મેટલ પૈકી જે બે સલાહ બનતી દેખાઈ રહી છે, એલ્યુમિનિયમની અંદર ખરીદી કરીને ચાલો આ સલાહ બની રહી છે. તો 222ની આસપાસ એલ્યુમિનિયમને ખરીદો, 230નો ટાર્ગેટ અને 218.70ના સ્ટોપલોસને ધ્યાને રાખવાના રહેશે. જ્યારે કોપરમાં સેલ કરીને ચાલવાની સલાહ તમને માટે બનતી દેખાઈ રહી છે. તો કોપર માટે તમારે 792ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને 807ના સ્ટોપલોસ રાખવાના રહેશે. 802ની આસપાસ કોપર મળે છે તો ત્યાંથી વેચીને કારોબાર કરો. તો આપણે મેટલ્સની પણ અહીંયા આગળથી વાત કરીએ અને હવે ક્રૂડની વાત કરી લઈએ. તો ઓપેક પ્લસ દેશો તરફથી સપ્લાય વધવાની આશાએ ક્રૂડની કિંમતો પર ફરી દબાણ બન્યું છે અને જ્યાં આ બ્રેન્ટમાં $77 નીચે કારોબાર નોંધાયો છે. 76.38 ઉપર આપણે આ બ્રેન્ટની કિંમતો જોઈ શકીએ છીએ. નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% કરતાં વધારેનું દબાણ $73 આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે અને સપ્લાય વધવાના ડર સામે ચાઇનાની નબળી માંગને કારણે પણ ક્રૂડની કિંમતો ઘટી રહી છે. એમસેક્સ ઉપર ક્રૂડને જોઈ લઈએ તો 6150ની આસપાસ. રવિજી, ફરી એક વખત આપણે જે રીતની વોલેટિલિટી આપણે અગાઉ પણ ચર્ચા કરી રહ્યા હતા કે 2-3% મૂવમેન્ટ આવતી દેખાય છે આપણને ક્રૂડની અંદર, ફરી આપણે જોયું કે એક દિવસમાં લગભગ 3% જેવો ક્રૂડનો ભાવ ઘટતા દેખાયો. હવે કઈ રીતે તમે અહીં આગળથી ક્રૂડને જોઈ રહ્યા છો અને આગળ હવે ક્રૂડમાં કઈ રીતની રણનીતિ રાખવાની રહેશે? ઉત્તરોત્તર જે ક્રૂડના ફંડામેન્ટલી ડેટા આવી રહ્યા છે થોડા પ્રાઇસ માટે રેઝિસ્ટન્સ આપે એવા આવી રહ્યા છે. કારણ કે એક તો જોઈએ તો સપ્લાય ઇનફ છે, ક્યાંય પણ સપ્લાયના રિલેટેડ કન્સર્ન્સ નથી. છતાં ઓપેક સપ્લાય વધારવાના ન્યૂઝ છે તો આઈ થિંક એ થોડું રેઝિસ્ટન્સ સાબિત થઈ રહ્યું છે. ચાઇના સતત સ્ટ્રગલ કરી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ. આપણે પણ જોઈએ તો ઇન્ડિયા અત્યારે સૌથી વધારે લોકોનું ઓપ્ટિમિઝમ છે. હાલાકી ઇન્ડિયાના ફંડામેન્ટલની ક્યારે એ લોકોમાં ઓપેકમાં ઓછી ચર્ચા હોય છે. લાઈક વધારે યુએસ છે, સાથે યુએસની સપ્લાય, નોન ઓપેકની સપ્લાય, ઓપેકની ડિમાન્ડ, ગ્લોબલ ડિમાન્ડ, આવી ચર્ચા વધુ થઈ રહી છે. જ્યાં ચાઇના આઈ થિંક કે લાસ્ટ એના જો તમે ક્રૂડ ઇમ્પોર્ટના આંકડાઓ જો તો ક્રૂડ ઇમ્પોર્ટ તો ચાઇનાનું વધુ છે. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે એની ડિમાન્ડના લઈ અને વર્લ્ડ ચિંતિત છે. પણ જે ગયા મહિનાના ટ્રેડ બેલેન્સના આંકડાઓમાં જોશો તો ડબલ ડિજિટમાં એમનું ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ વધુ હતું. તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે થોડું ડીપ કપલ થઈ ગયું છે, ચાઇનાની ડિમાન્ડ ફેક્ટર ઇન થઈ ગઈ છે. પણ આ ઓપેક વાળું એક નવું ઇશ્યુ આવ્યું છે. હાલાકી ઓફિશિયલ કોઈ પણ કન્ફર્મેશન નથી આ ન્યૂઝના. અને જો આ કન્ફર્મેશન એવો આવે કે આવું કઈ વાત નથી ચાલી રહી તો મારા હિસાબે પોસિબિલિટીઝ છે કે ફરીથી પ્રાઇસમાં બાઉન્સ આવી શકે. અને આ જે કન્ડિશન છે અત્યારે મારા મત મુજબ સપ્લાયમાં કોઈ પણ સુધારો નહીં થઈ શકે. પણ યસ, જ્યાં સુધી ક્લેરિફિકેશન ના આવે થોડું રેસ્ટિવ રહેશે. એટલે ઇફ એન્ડ બટ્સ ઘણા છે અને હાઈલી વોલ્ટાઇલ કોમોડિટી આ વીકમાં રહી શકે છે.
આજે થોડું યુએસ બંધ હોવાના હિસાબે સેકન્ડ હાફ થોડું સ્ટેબલ રહેશે, જ્યાં તમે ઓપ્શનનો યુઝ કરો. 6100 ની સ્ટ્રાઇકનો જે પુટ ઓપ્શન છે 140 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. આ પુટ ઓપ્શનમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 92 અને ટાર્ગેટ 210 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી પુટ ઓપ્શનને ખરીદવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 210 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ઘણી વોલેટિલિટી અત્યારે આપણને બનતી ક્રૂડની અંદર દેખાઈ શકે છે, તો એને ધ્યાને રાખીને તમારે આ રણનીતિ તમને સૂચવવામાં આવી છે. તો ક્રૂડ ઓઇલનો 6100નો પુટ ઓપ્શન ખરીદવાનો છે, ટાર્ગેટ 210, સ્ટોપ લોસ 92નો. હવે નેચરલ ગેસની જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 1-8% વધારેની તેજી આવતી દેખાઈ અને 182ના સ્તરની આસપાસ આપણે કારોબાર થતો જોઈ રહ્યા છે. તો લગભગ 0.5%ની તેજી નેચરલ ગેસની અંદર. રવિજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે 182ના સ્તરની આસપાસ? તો અહીંયાથી કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? સપ્તાહાંતમાં જે રિપોર્ટ આવે, આઈ થિંક હવે આપણે સપ્ટેમ્બરમાં એન્ટર થયા છે, એટલે હવે એનું જે ફોકસ છે એ વેધર રિપોર્ટ પ્લસ ડિમાન્ડ એટલે કે ઇન્વેન્ટરીના ડેટા પર પણ ફોકસ કરવું જોઈએ. ધીમે ધીમે ઇન્વેન્ટરીનો બિલ્ડઅપ છે ઓછું થશે એવું અનુમાન હોય છે, અને આ લેવલ પણ મીન્સ કે ઘણા કરેક્ટેડ લેવલ છે. તો મારા મત મુજબ થોડું ત્યાં એક રિકવરીની આશા રાખવી જોઈએ. નવી ઇન્વેન્ટરી ગુરુવારે આવશે, નવો રિપોર્ટ ફ્રાઈડે ઇવનિંગ આવશે, તો ત્યાં સુધી કોઈ મીન્સ કોન્ટ્રા કે રિવર્સલ થાય એના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. અહીંયા પણ ઓપ્શનનો યુઝ કરવાની સલાહ છે, જેમાં 180ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન છે, એક ખરીદી કરો 10 રૂપીસ આસપાસ. સ્ટોપ લોસ 480 રાખો અને ઉપરની બાજુ 22 સુધીના ટાર્ગેટ તમને આ કોલ ઓપ્શનમાં બનતા જોવા મળી શકે છે. જે લોકો ફ્યુચરથી ટ્રેડ કરતા હોય એ લોકો 180 આસપાસ ખરીદી કરી શકે છે. સ્ટોપ લોસ 177.80, એક બહુ નાનો સ્ટોપ લોસ 190 સુધીનો ટાર્ગેટ આ મીન્સ કે 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં નેચરલ ગેસ બતાવી શકે છે. ઓકે, તો નેચરલ ગેસ ફ્યુચરના માટે જે તમારા માટે સલાહબંધી દેખાઈ રહી છે, 180ની આસપાસ ખરીદી કરો ને 190ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. ખાસ જે છે તમારે સ્ટોપ લોસનું ધ્યાન રાખવાનું રહેશે. અને જો કોલ ઓપ્શનની સ્ટ્રેટેજીની વાત કરીએ તો 180નો કોલ ઓપ્શન ખરીદી શકો છો. 22નો ટાર્ગેટ, 4.80ના સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાના રહેશે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની આગળથી ખાસ વાત કરીએ, અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીએ તો આજે આપણે જે રીતે જોઈએ છે કે NCDX ઉપર કોટન સીડ, ઓઇલ કેકના વાયદા હતા, અને હવે રવિજી અહીંયા આગળથી કોટન વોશ ઓઇલનો વાયદો પણ શરૂ થયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ એક નવા વાયદાની શરૂઆતને? આનાથી કેટલો ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ શકે? કયા ફાયદાઓ થઈ શકે છે? જેમ કે ડાયરેક્ટ જે ઇન્ડસ્ટ્રી છે જ્યાં જે વોશ ઓઇલ સાથે જોડાઈ છે એને થોડું ઘણું ફાયદો થઈ શકે. હાલાકી આઈ થિંક જે ઓલરેડી કોટન સીડ ઓઇલ કેકનો વાયદો છે, આગળ કોટન સીડ ઓઇલનો પણ વાયદો આવી ગયો એકવાર. સાથે જોઈએ તો કોટન, કપાસ બધા જ કોન્ટ્રાક્ટ આખા મીન્સ કે આખું પેક અવેલેબલ છે અત્યારે માર્કેટમાં. હાલાકી કોટન સીડ ઓઇલનો લાસ્ટ જે કોન્ટ્રાક્ટ હતો એને એટલું બધું પ્રતિસાદ નતો મળ્યો, અને એગ્રીકલ્ચર કોમોડિટીઝનો આ થોડો ઇસ્યુ પણ રહ્યો છે. આઈ થિંક આટલું મોટું પ્રતિસાદ છે વોશ ઓઇલને મળે એના માટે હજી મને થોડું કન્સર્ન દેખાઈ રહ્યા છે. ફિઝિકલ બાઇંગ, ફિઝિકલ બાયર્સને જો એક્સચેન્જ ટાર્ગેટ કરશે અને એમાં હેજર્સનું વોલ્યુમ વધશે તો તમને ત્યાં થોડી ટ્રેક્શન દેખાશે, કારણ કે ટ્રેડરનું વોલ્યુમ એગ્રી કોમોડિટીઝમાં એબસન્ટ થઈ ચૂક્યું છે. તો આઈ થિંક એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. અને બેઝિક એવું લાગી રહ્યું છે જે ઇન્ડસ્ટ્રી છે એના માટે આઈ થિંક એક નવું કોન્ટ્રાક્ટ આવી ગયો છે, કારણ કે અત્યાર સુધી જ્યારે બીજા વાયદાઓ અવેલેબલ હતા, ગ્રાઉન્ડનટ ઓઇલનો વાયદો પણ હતો, પરંતુ એ અત્યારે કારણ કે એસેન્શિયલ એકમાં છે ત્યાં વોલ્યુમ ના આવ્યું. સનફ્લાવર ઓઇલનો વાયદો અત્યારે ઓલરેડી ચાલી રહ્યો છે, ત્યાં થોડું ટ્રેક્શન છે. પ્રાઇસ સનફ્લાવર ઓઇલ અને કોટન સીડ ઓઇલ, વોશ ઓઇલ, આ બંનેના પ્રાઇસ ઓલમોસ્ટ સિમિલર વેમાં જ રહેતા હોય છે, કોઈ મેજર ડિફરન્સ ના હોય. તો ધીમે ધીમે એક આર્બિટ્રેજનો પણ ત્યાં ઓપોર્ચ્યુનિટી રહેશે. ફંડામેન્ટલ, કારણ કે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીના સેમ હોય છે, તો જેમ પહેલા CPO સોયા ઓઇલ વચ્ચે લોકો આર્બિટ્રેજ કરતા હતા એ રીતે થોડું આર્બિટ્રેજનું ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. થોડું વોલ્યુમ પર ફોકસ કરવું છે. જો વોલ્યુમ બિલ્ડ થાય છે વોશ ઓઇલમાં તો તમને સનફ્લાવર ઓઇલ અને વોશ ઓઇલ આ બંને વચ્ચે એક આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી સારી મળી શકે છે, કારણ કે બંનેના પ્રાઇસ વચ્ચે 20-30 રૂપિયાનો જ ગેપ હોય છે. અત્યારે તો ઓલમોસ્ટ બંને 950 આસપાસ ચાલી રહ્યા છે. એકવાર જો 930 થાય તો જે નીચે હોય એને ખરીદી કરી, ઉપર હોય વેચો, એ રીતે તમે આર્બિટ્રેજ સ્ટ્રેટેજી ત્યાં બેસાડી શકો છો.
ઓકે, તો એનસીડીએક્સ ઉપર નવો કોટન ઓઇલ વોશનો વાયદો આવી રહ્યો છે, એની અસર, એના ફાયદાની પણ આપણે વાત કરી. પણ હવે આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ અન્ય કોમોડિટીઝની વાત કરી લઈએ. તો મસાલા પેકથી શરૂઆત કરીએ. ટર્મરિકની અંદર એક રિકવરી આપણને આવતી દેખાય છે, 3% ઉપરની, 3.25% ઉપરની રિકવરી, 13,870 ઉપર અહીં આગળથી હળદરના કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અને જો ધાણાની વાત કરીએ તો ધાણાની અંદર પણ આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અને જીરામાં પણ થોડી ખરીદારી આવતી દેખાઈ રહી છે. 2% આસપાસ જીરાની અંદર ખરીદારી. રવિજી, મસાલા પેકને તમે અહીં આગળથી હવે કઈ રીતે જોઈ રહ્યા છો? હળદરમાં એક નીચલા સ્તરોથી એક સારી ખરીદારી આવતી દેખાઈ રહી છે. જ્યારે આપણે લાસ્ટ શોમાં જે હળદરની ચર્ચા કરી હતી, મેં ત્યારે પણ વાત કરી હતી કે 12,400 એ બોટમ બની ચૂકી છે અને એક દિવસે 12,400 નો લો હતો અને આપણે ત્યાં ખરીદીની સલાહ આપી હતી. આપણે 13,200-300 ના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ આપી હતી અને આજે તો 13,870 આવી ગયો. ફ્રાઈડેના સેશનમાં પણ સારી રિકવરી હતી. આઈ થિંક માર્કેટ ત્યાં ઓવરસોલ્ડ કેટેગરીમાં ચાલુ ગયું હતું અને મીન્સ કે સતત 8-9 હજાર પોઈન્ટનું જ્યારે કરેક્શન આવે ત્યારે ઓલવેઝ થોડું શોર્ટ કવરિંગ તો આવતું હોય છે. શોર્ટ કવરિંગ છે, બહુ મોટી ખરીદી મને અહીંયાથી નથી દેખાઈ રહી અને આજે તો ઓલરેડી આઈ થિંક અપર સર્કિટની આસપાસ છે, તો ઓપોર્ચ્યુનિટી બહુ લિમિટેડ છે. તો આજે ટ્રેડ અવોઇડ કરો, કારણ કે હવે 0.5% મૂવ બાકી છે સર્કિટ માટે. આને જો સર્કિટ લાગશે તો એનું એક થોડું બાઇંગ છે એ ધનિયામાં પણ આવતું દેખાશે. તો આજે ધનિયા પર ફોકસ કરો. 6,930 આસપાસ ખરીદી કરો. 6,856 ના સ્ટોપ લોસથી 7,040 સુધીનો ટાર્ગેટ ધનિયામાં આવી શકે છે. ઓકે, તો આજે ધાણામાં ફોકસ રાખીને ચાલો 6,930ની આસપાસથી ખરીદી કરો 7,740 સુધીના ટાર્ગેટને માટે. અને રવિજી, આ ઉપરાંત આજે કઈ એગ્રી કોમોડિટીઝમાં ખાસ ફોકસ રાખવો જોઈએ? યસ, આજ એક બેટર ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે ત્યાં એક બાર્ગેન બાઇંગ આવશે. સેકન્ડ, જો તમારે આજે ટ્રેડ લેવો હોય તો આઈ થિંક ગુવાર પર ફોકસ કરો. ત્યાં થોડી શોર્ટ કવરિંગની આશાઓ છે, થોડી લિમિટેડ, પણ યસ, બાઇંગ સાઇડની મોમેન્ટમ દેખાઈ રહી છે. 10,472 જે આજનો ઓપન છે ત્યાં ખરીદી કરો ગુવારગામમાં. સ્ટોપ લોસ આજનો લો છે એ 10,400 આસપાસ છે. અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરની બાજુ છે શોર્ટ કવરિંગના પાર્ટ રૂપે 10,700 સુધીનો ટાર્ગેટ ગુવારગામમાં આવી શકે છે. ઓકે, તો આજની માટે બીજી સલાહ જો તમારે એગ્રી કોમોડિટીઝમાંથી જોઈતી હોય તો ગુવારગામમાં ખરીદી કરીને ચાલી શકો છો. 10,400નો સ્ટોપ લોસ, 10,700ના ટાર્ગેટ અહીંયા બનતા દેખાઈ શકે છે. અને ત્યારે જ રવિજી, આપનો ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપની માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.